મળતી માહિતી મુજબ કુદરતને પડકારતું વ્હાઇટ કોલર મર્ડર અમરેલીના હનુમાન ખીજડીયા જેવા વિસ્તારો જ્યાં પૂરતું ઘાસ નથી કે પૂરતી સંખ્યામાં પશુઓ નથી ત્યાંથી રોજનું 10,000 લીટરની 2 ટેન્કર દૂધ ક્યાંથી આવે છે? આ કોઈ જાદુ નથી પણ પાપનું કારખાનું છે। પામ ઓઇલ, સોયાબીન તેલ અને સૌથી ભયાનક એવી પ્રાણીજ ચરબી લાર્ડ બીફને મિક્સ કરીને દૂધ બનાવવામાં આવે છે। આ નફાખોરો માટે જનતાના જીવની કિંમત માત્ર થોડા રૂપિયા છે। તમારા શરીરમાં શું જઈ રહ્યું છે? આ ભેળસેળિયું દૂધ પીવાથી તમારા પરિવાર પર કેવી આફતો આવી શકે છે તે સમજી લો। બાળકોનું ભવિષ્ય જોખમમાં, નાની ઉંમરે હોર્મોનલ અસંતુલન, અકાળે આવતી પુખ્તતા અને માનસિક વિકાસમાં અવરોધ। હાર્ટ એટેકનું કારણ પામ ઓઇલ અને અકુદરતી ફેટ નસોમાં જમા થાય છે। કોલેસ્ટેરોલ ગુજરાતમાં યુવાનોમાં વધતા હાર્ટ એટેક પાછળ આવા ઝેરના અધોરેખિત વેપારીઓ જવાબદાર છે। કેન્સર જેવી બીમારી, તેલ અને પાણીને મેળવવા માટે વપરાતા કેમિકલ્સ અને પ્રિઝર્વેટિવ્સ સીધા કેન્સરને આમંત્રણ આપે છે। અંગોની નિષ્ફળતા, કિડની અને લીવર પર આ કેમિકલયુક્ત દૂધ સીધો સોજો લાવે છે, જે લાંબા ગાળે અંગો ફેલ કરી નાખે છે। ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગના અધિકારીઓ આટલા મોટા નેટવર્કથી અજાણ કેવી રીતે હોઈ શકે? શું ચેકપોસ્ટ પર આ ટેન્કરોની તપાસ માત્ર કાગળ પર જ થાય છે? સામાન્ય જનતાના ટેક્સના પૈસે પગાર લેતા અધિકારીઓ કોના ઇશારે આંખ આડા કાન કરી રહ્યા છે? આ માત્ર ભેળસેળ નથી, આ હત્યાનો પ્રયાસ છે। આની ઉપર કાયદેસરની કાર્યવાહી ખૂબ જરૂરી। આખા ગુજરાતમાં દૂધના સેમ્પલનું રેન્ડમ ટેસ્ટિંગ થાય અને રિપોર્ટ જાહેર કરવામાં આવે તેવી લોકોની માંગ। જોવા જઈએ તો છેલ્લા ઘણા સમયથી મારું નામ યુવરાજસિંહ જાડેજા છે। છેલ્લા ઘણા સમયથી અમે શંકાસ્પદ દૂધની પાછળ હતા। જોવા જઈએ તો અરવલ્લીના અલગ અલગ જિલ્લા અલગ અલગ જે તાલુકાઓ છે ત્યાંથી દૂધ સહકારી ડેરીમાં ખાલી કરવામાં આવતું હતું। તો આ સહકારી ડેરીમાં દૂધ આવતું ક્યાંથી હતું તેની તપાસ કરવા માટે અમે હનુમાન ખીજડીયા સુધી પહોંચ્યા હતા। અને જે કહી શકાય કે વડિયા તાલુકામાં આવેલું હનુમાન ખીજડીયા ગામ છે એ હનુમાન ખીજડીયામાં દ્વારકેશ નામની જે સંસ્થા છે, જે યુનિટ છે, ત્યાંથી આ દૂધ ભરવામાં આવતું હતું અને એ દૂધ દ્વારકેશ નામના યુનિટમાંથી ભરી અને અરવલ્લી સુધી પહોંચાડવામાં આવતું હતું। તેમના તમામ રેકોર્ડેડ પુરાવા મારી પાસે ઉપલબ્ધ છે। આજે જ્યારે આ ટેન્કર જ્યારે રાતે અલગ અલગ તાલુકાઓની જે દૂધ મંડળીઓ છે તેની અંદર ખાલી થયું હતું, એમાં જોવા જઈએ તો સાબર ડેરી પાસે આવેલી જે માધવ શીત કેન્દ્ર છે ત્યાં સૌપ્રથમ ખાલી કરવામાં આવ્યું। ત્યારબાદ તાલોદ ગામ જે નવી બોરડીની આદર્શ ડેરી જે છે ત્યાં ખાલી કરવામાં આવ્યું। આમોદરા ભાથીજી દૂધ મંડળી છે ત્યાં ખાલી કરવામાં આવ્યું અને સાબર ડેરીના ચેરમેનના ગામની જે જૂથ મંડળી જે જૂના પીપોદરા ગામ છે ત્યાં ખાલી કરવામાં આવ્યું। એટલે તાલોદ છે, નવી બોરડી છે, આમોદરા ભાથીજી દૂધ મંડળી છે, આ બધી સહકારી મંડળીઓ છે। તો આ સહકારી મંડળીની અંદર દૂધ કઈ રીતે ખાલી કરવામાં આવ્યું? કેમ કે આ નિયમ વિરુદ્ધ છે। બીજી વાત કે જ્યાં ગામમાં એક કહી શકાય કે બકરી નથી, એ બકરી નથી છતાંય 10,000 લીટર દૂધ એ ક્યાંથી આવે છે અને કઈ રીતે ભરવામાં આવે છે? આ દૂધ ક્યાંક ને ક્યાંક અમને શંકા પેદા કરી રહ્યો છે। તેની આજે અમે પીછો કરી રહ્યા હતા ત્યારે કહી શકાય કે એચપી જે વડિયા ખાતે જે એચપીનો પેટ્રોલ પંપ આવેલો છે તેની પાસે અમારા ઉપર જીવલેણ હુમલો કરવામાં આવ્યો। અમને રોકવામાં આવ્યા, અમને આ બાબતે ખુલાસો ન કરવા દેવા પડે, ખુલાસો ન કરી એના માટે અમે ધાક ધમકીઓ, અપશબ્દો ઘણું બધું કહેવામાં આવ્યું। અને તેની સાથે સાથે જોવા જઈએ તો અમારી ઉપર હુમલો પહેલા તો વડિયા ગામ છે ત્યાં કરવામાં આવ્યો, ત્યારબાદ અમરનગર પાસે એક હુમલો કરવામાં આવ્યો અને ત્યારબાદ જે આગળનું જે ગામ છે ત્યાં હુમલો ખીરસરા ગામ છે ત્યાં પણ અમારી પાસે હુમલો કરવામાં આવ્યો। અમારા ગાડીના કાચને પણ તોડી નાખવામાં આવ્યા છે, અમને પણ મારવામાં આવ્યા છે। અમારા સાથી મિત્ર વિજેન્દ્રસિંહ મકવાણા છે એમને પણ મારવામાં આવ્યા છે અને અમારા એક ખૂબ ગંભીર રીતે ઘાયલ થયા છે દિલુસિંહ ઠાકોર, એ દિલુસિંહ ઠાકોરને માથાના ભાગે ખૂબ ગંભીર ઈજા થઈ છે, એ પણ અત્યારે સરકારી હોસ્પિટલની અંદર દાખલ છે। કેટલા લોકો દ્વારા હુમલો કરવામાં આવ્યો? જોવા જઈએ તો 14 થી 15 જેટલા લોકો દ્વારા હુમલો કરવામાં આવ્યો। કારણ કે જે ખીરસરા ગામ છે ત્યાં અમારી જે ગાડી છે એ બંને સાઈડથી રોકી દેવામાં આવી। ફિલ્મી સ્ટાઇલમાં જે લોકો હતા એ ઉતરી અને અમારી ઉપર એ હુમલો કરવાનો સીધો જ પ્રયત્ન કર્યો। જેની પાસે જે કહી શકાય કે મોટા ધારદાર હથિયારો હતા, ધોકા હતા, પાઇપો હતા, લાકડાના સાધનો હતા, એના વડે અમારા ગાડીનો કાચ તોડવામાં આવ્યો અને ગાડીનો કાચ તોડી અને અમારી સાથે જે મિત્રો છે વિજેન્દ્રસિંહ મકવાણા અને ખાસ કરીને દિલુજી ઠાકોર એમને ખૂબ ગંભીર રીતે મારવામાં આવ્યો છે। ટેન્કર વડિયા પોલીસ સ્ટેશને લાવવામાં આવ્યું છે। ખાસ કરીને ટેન્કર જે જોવા જઈએ તો અત્યારે એચપી જે પેટ્રોલ પંપ છે ત્યાંની પાછળ સંતાડીને રાખવામાં આવ્યું હતું। તો આ ટેન્કર જે છે એને તાત્કાલિક ધોરણે સીલ કરવામાં આવે અને એફએસએસઆઈના જે અધિકારીઓ છે, મામલતદાર જે છે
એ તાત્કાલિક ધોરણે આનો કબજો લે અને મામલતદાર કબજો લઈ અને FSSAIના જે અધિકારી છે એ આ ટેન્કરમાંથી સેમ્પલ લે અને એ સેમ્પલને FSSAI ચેક કરે, તેની સાથે FSLમાં પણ મોકલવામાં આવે. એટલે દૂધનું દૂધ પાણીને પાણી થઈ જાય કે જે ગામમાં એક બકરીનું દૂધ અવેલેબલ નથી તો ત્યાં 10,000 લીટર દૂધ એ કઈ રીતે અવેલેબલ થતું હતું, તો તેની ઉપર તપાસ થવી ખૂબ જરૂરી છે. આ જે ટેન્કર જે છે અત્યારે વડિયા પોલીસ સ્ટેશને રાખવામાં આવ્યું છે અને સીલ કરવામાં આવશે. આગળના સમયમાં અમે પ્રતીક્ષા કરી રહ્યા છીએ કે PSI બને તાત્કાલિક ધોરણે સીલ કરે.